માતાજી બધાને મિત્રોને કેમ છો બધા મજામાં થશો ને આપણે પણ મજામાં જ છીએ। તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। તો આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ, મસ્ત કપડાં પહેરી લીધા છે અને આજે આપણે જવાનું છે દર્શન કરવા। પણ ક્યાં જવાનું છે ને એ તમને વિડીયોમાં બતાવવાનું છે, તો આગળ જોડાયા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ। તો હાલો આપણે જઈએ મંદિરે। આપણે મિત્રો છે ને પહોંચી ગયા છીએ અડધે કેડે, વાંધાળાથી થોડાક આઘા સેવી 2-3 કિલોમીટર આઘા સેવી અને આપણે ઊભા સેવી પોરો ખાવા। અહીંયા સરસ મજાનો સૈયો ભાળી ગયા તો પોરો ખાવા ઊભા રહી ગયા અને પછી પોરો ખાઈને આપણે જાવી હાલવા મળવી, એટલે આપણે સમયસર પહોંચી જઈશું। તો કાંઈ વાંધો નહીં, આપણે હળવું હાલ્યા જઈશું, ઘડીક પોરો ખાઈ લેવી અને જો આપણે પોરો ખાવા ઊભા સેવી અને આ બાજુ જંગલ જ છે બધું, ધારુની વચ્ચે અમે હાલા જાવી છીએ મિત્રો। આ બાજુ બધે જો કેળો છે, વાહન પણ આવે છે, આપણે હળવું હાલ્યા જઈશું। જો એટલો વાહન કેળો બતાવશે ને એ કેળો આપણે કાપીને આવ્યા સીવી, ઘણું 3-4 કિલોમીટર તો હાલી ગયા સીવી, હજી આપણે ઘણું બધું હાલવાનું છે, પણ પોરા ખાતા ખાતા જાવું, કેમ કે થાકી ન જાવી એટલે આપણે પોરા ખાતા ખાતા જાવી। તો ટ્રેક્ટર વાહે આવે છે પણ આપણે હાલીને જવાની માનતા છે એટલે આપણે હાલીને જઈશું। તો આપણે હાલતા જાવી મિત્રો, તો વિડીયોમાં જોડાયા રહેજો। આપણે ક્યાં જવાનું છે એ તમને ખબર પડી જશે વિડીયોમાં, એટલે આપણે તો જો વહેલા હતા 9 વાગ્યા સુધી અને અડધું અંતર પણ કાપી નાખ્યું છે કેળાનું। તો હવે મંદિરે પહોંચવામાં વાર નથી, થોડી ઘણી વાર છે। કા માતાજી, કા માડી, સીતારામ કહી દો, અમે જાવી સીવી જાગતા પીરે, બધે જંગલ જ છે મિત્રો। જો નકરી ધારું જ છે, આ બાજુ તુરિયાની વાડી છે જો મિત્રો, બધે જ્યાં જોવો ત્યાં નકરા તુરિયાની જ વાડી। આપણને તડકો લાગે એટલે માથે ઓઢી લીધેલું છે, તડકો ન લાગે એટલે, અને સૂર્ય દાદા માથે ધગ ધગી રહ્યા છે। તો આપણે હાલતા હાલતા મિત્રો પહોંચ્યા છીએ મોખડાજી દાદાના આશ્રમે। તો જો અહીંયા બોર્ડ છે વીર મોખડાજી ગોહિલ, તો આપણે મોખડા દાદા પહોંચ્યા છીએ। જો સરસ મજાનું લોકેશન છે, આ તો કેળો જ છે વાંધાળા જવાનો। જો અહીંયા બહાર અવેડો છે પણ તૂટી ગયો છે, હમણાં કોઈ હારો નથી કર્યો એટલે તૂટી ગયો છે। જો અહીંયા અંદર સંડાસ બાથરૂમ છે અને સરસ મજાના બાકડા મૂકેલા છે, અંદર અવેડો છે અને જો અહીંયા બોર્ડ મારેલું છે અને આ છે જૂનું શું કહેવાય ઓયડો, ઓડે પહોંચ્યા સીવી મોખડા દાદાના આશ્રમમાં। હજી વાંધાળા જવાનું છે, તો જો અહીંયા રોડ છે ને એ બાજુ જવાનું છે આપણે, તો જોડાયા રહેજો વિડીયોમાં। આપણે ઘડીક અહીંયા પોરો ખાવાનો છે, થાકી ગયા સીવી કારું આપણે હાલ કરવી છે। કા માડી, તો આપણે હાલીને જાવી સીવી, કારે પહોંચવી કાંઈ નક્કી નહીં। 8 વાગ્યાના નીકળ્યા હતા કામાં, વાંધાળે જાવી સીવી એમ કે છે માં, વાંધાળે જાવી છી અને આ લીમડા હેઠે ઘડી ઉભા રહીને વિહામો લઈ લેવી અને પછી આપણે જાવી પાછા હાલવા મળવી, એટલે પહોંચી જઈએ આપણે મંદિરે। પરસેવો વળી ગયો છે, નીકળશે વાહન તમ તારે। તો જો અહીંયા મેન ગેટ છે મોખડાજી દાદાનો આશ્રમનો, મેન ગેટ છે, એ ગેટમાંથી અંદર જવાનું મોખડા દાદાના આશ્રમમાં। તો આપણે જઈએ છીએ વાંધાળે, તો એ રસ્તે આ બાજુ, તો આપણે એ બાજુ જવાનું છે, તો જોડાયા રહેજો મિત્રો। આ ઝાડને તમે ઓળખો છો? આ ઝાડને તમે ઓળખતા હોય તો કોમેન્ટમાં લખજો। આને કહેવાય છે વીકળો। આ છે ને મિત્રો કમળો થયો હોય ને તો આ વીકળો ખાવાનો કે ડૉક્ટર, આ વીકળાથી છે ને કમળો મટી જાય છે। તો આપણે પણ ખાશું કામડી, 2-3 પાંદડા આપણે ખાઈ લેવી।
પગપાળા હાલીને જાવું છે, મારે પગપાળા હાલીને જાવું છે, એ મારે જાગતા પીરના દર્શન કરવા છે, અમારા રામદેવ પીર દર્શનિયા આપો તો ભવસાગર ઉતરીએ. તો આપણે પહોંચી ગયા છીએ વાંધાળે, પણ થોડુંક આઘું છે હો મિત્રો. જો પાછળ કેળો બતાવે છે ને એ વાંધાળાનો છે. તો આપણે પહોંચી ગયા છીએ, ઓલું મંદિર બતાવે ને લીમડો દેખાય ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હવે નજીક જ છે, પહોંચી જા. તો જોડાઈ રહેજો વિડીયોમાં. મજામાં છે ને? માં પૂછે છે બધા મજામાં છો ને? આપણે મિત્રો પહોંચી ગયા છીએ વાંધાળા પીર દાદાના મંદિરે, રામાપીરના મંદિરે, જાગતા પીર બાપાના મંદિરે. તો હેંડો તમને રામાપીર બાપાના દર્શન કરાવી મિત્રો. હાલીને આવ્યા છીએ મિત્રો, ઘણા વહેલા નીકળ્યા હતા. અહીંયા સરસ મજાનો બગીચો છે, જુઓ વડલો છે, અંદર મસ્ત મજાના ઝાડવા છે, ફૂલ ઝાડ છે, અને આ બાજુ ધૂણો છે બાપુનો. અને અહીંથી આપણે જઈશું હવે પગથિયે થઈ. જવો સરસ મજાનો બગીચો છે, અને અહીંયા છે શ્રીફળ વધેરવાનું. મસ્ત મજાની બધી સુવિધા છે. અહીંયા પાણીનો ટાંકો છે ને, આપણે હાથ પગ ધોઈ લઈશું. અહીંયા પણ છે ટાંકો, જો તો આપણે અહીંયા પગ ધોઈ નાખશું. કામ જમાડી અહીંયા પાણીનો ટાંકો છે, તો આપણે હાથ પગ ધોઈ નાખીએ. તો આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે, અને હાલો આપણે ભગવાનના દર્શન કરી લેવી. અંજુમાં પણ હાથ પગ ધોવાઈ ગયા છે, આપણે ધોઈ નાખ્યા છે. હવે અંજુમાં હાથ પગ ધોઈ નાખ્યા પછી આપણે જઈ રામાપીર બાપાના દર્શન કરવા. તો તમે પણ જોડાયા રહેજો, જાગતા પીર બાપાને તમને પણ દર્શન કરાવશો મિત્રો. આ ભાગ્યમાં હોય એને જ તે દર્શન મળે. તો આપણે દર્શન કરી લઈએ હમણાં આગળ. આપણે હાથ પગ ધોઈને નવરા થઈ ગયા છીએ, માં પણ હાથ પગ ધોવે છે. હાલો માએ પણ હાથ પગ ધોઈ નાખ્યા છે, તો હાલો આપણે દર્શન કરવા જઈએ. તો આ છે આપણા જાગતા પીર બાપાનું મંદિર, વાંધાળામાં આવેલું છે. જો સરસ મજાનું મંદિર છે ને બગીચો પણ છે. તો ખોલો માં, દરવાજો ખોલો. તો માં દરવાજો ખોલે છે, આપણે જઈ પછી અંદર દર્શન કરવા. હાલો જાઓ. માં સડે એ પહેલાં આપણે વ્યા જઈએ. તો આપણે આવી ગયા છીએ દર્શન કરવા. અંજુમાં પણ આવે છે. તો સરસ મજાના જાગતા પીર બાપા બેઠા છે અહીંયા વાંધાળાવાળા. તમારી બધી મનોકામના પૂરી કરે એવા જાગતા પીર છે. તો હાલો આપણે દર્શન કરી લઈએ જાગતા પીર બાપાના. જય ભગવાન, જય જાગતા પીર બાપા. અંજુમાં જાય છે દર્શન કરવા. અંજુમાં જઈ આવે પછી આપણે જાવી અગરબત્તીને એવું બધું કરશે. તો હાલો આપણે પણ નારો જઈએ, જોડાઈ જઈએ નારો દર્શન કરવા. તો આપણે પણ મિત્રો પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે, જાગતા પીર બાપાના દર્શન કરવા. એ ભગવાન, થાકી ગયા છીએ હાલી હાલી. કેટલા વહેલા પહોંચી ગયા અમે આજ તો કાંજમાં. રામાપીર બાપાના દર્શન કરવા વહેલા છતાં પહોંચી ગયા છે. તો આ છે અમારા જાગતા પીર બાપા વાંધાળાવાળા. તો બધા દર્શન કરજો. તો આ વાંધાળાવાળા પીર દાદા છે, જાગતા પીર છે ભાઈ, જાગતું પીરાણું છે. તો તમે પણ દર્શન કરજો.
ત્રણ ગામના સીમાડે છે રામાપીર બાપાનું મંદિર જાગતા પીર કહેવાય. ત્રણ ગામના સીમાડે બેઠા છે પણ બહુ બધું ધ્યાન રાખે છે. તો જય જાગતા પીર બાપા. તો બધાની મનોકામના પૂરી કરજો. અમારી જે મનોકામના પૂરી કરી છે બધાની મનોકામના પૂરી કરજો અને અંજુમાને હારા મેળવા રાખજો એવું કહે છે રામાપીર બાપાને. એના દુઃખ બધા છે એના દૂર કરજો કેમ કે બહુ દુખિયારા છે તો એની થોડીક અરજી સાંભળજો. ભગવાન પીર દાદા અને અમારી માનતા પૂરી કરજો. આજે મેં હાલીને આવ્યા છે તમારી માનતા રાખી હતી કે અમારું એકાદું કામ છે થોડું એ થોડુંક કરી દેજો. તો રામાપીર બાપા તમે અમારું કામ સફળ કર્યું છે. તો આજે આપણે વહેલા નીકળ્યા હતા અને અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને તમારા દર્શન કર્યા અને હવે અમારી માનતા કોઈક કરી લેજો અને આવતા જતા તમારા દર્શન કરવા આવશું. અમારા હાથ પગ હાથ સારા રાખજો. બીજું તો હું આપણે માગવી સૌની મનોકામના પૂરી કરજો પીર દાદા. જય રામાપીર, જય જાગતા પીર. તો આપણે અહીં બધા નિરાતે બેઠા છીએ શાંતિથી અને હવે જો આપણે કારના બેઠા હતા તો બહુ મજા આવી ગઈ. પગે લાગીને આપણે બેઠા પછી થોડું ઘણું વાળ્યું, થોડીક સેવા કરી છે. આવ્યા ત્યારે હું થોડીક સેવા કરતા જઈએ તો આપણે થોડુંક વાળ્યું ને પોતું માર્યું છે મંદિરે અને હવે આપણે ઘડી બેઠા છીએ. બહુ મજા આવી ગઈ અને બતાવવાનું હતો મિત્રો કે આ ત્રણ ગામના સીમાડે આવેલું છે મંદિર રામાપીરનું. તાર મસ્ત પીપર નહીં વડલો હતો નાનો એવો, તો અત્યારે સરસ મજાનો વડલો થઈ ગયો છે અને અહીંયા કહેવાય છે કે પહેલાં તો બહુ મોટું જંગલ હતું અને અત્યારે પણ જંગલ જ છે હજી. પણ પહેલાં એમ કહેવાય કે અહીંયા કોઈ દિવસે આવતું નહીં અને આવતું ને તો અને શરૂઆતમાં અહીંયા આવતું ને તોય પણ રામાપીર બાપા છે ને ઘોડીલે સડી અને રામાપીર બાપા છે ને અમારું ગામ લાખણકા છે તો ત્યાં બધી લાખણકાનું પાદર છે ને ત્યાં બધી ઘોડિયા પર સડીને આવતા અને મૂકી જતા ઠેઠ ગામ બધી અને પછી પાછું વળી જોઈને તો વાહે કોઈ ન હોય અને ઘોડાનો અવાજ આવતો. એવી રીતે ઘણા બધાને મૂકવા આવેલા છે અને પહેલો પડશો તો મારા ભાઈને જ દીધેલો છે કેમ કે મારો ભાઈ પહેલાં છે ને કાંઈ કામ ન કરતો અને અહીંને હુઈ રહેતો આ મંદિરે. એટલે એક દિવસ તો છે ને હુઈ રહ્યો તો અંધારું થઈ ગયું પછી બીક લાગવા મળી તો એમ થયું કે હવે હું ક્યાં જઈશ. તો રામાપીર બાપાએ કીધું કે આગળ હાલવા માંડ્યો ને હું પાછળ આવું તને મૂકી જાઉં તારા ઘરે. તો રામાપીર બાપા છે ને મારા ભાઈને પણ મૂકવા આવેલા ઠેઠ અમારું શર્મા દાદાનું મંદિર છે ને ત્યાં બધી